નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં છેલ્લા સ્વાધ્યાયના આપણે જે દાખલા જોતા હતા સ્વાધ્યાય 2 એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 2 નો આઠમો દાખલો જોયો હતો. એના પછીની જે વાત છે 9 થી 12 એમાં સાબિત કરો, એમાં સ્વાધ્યાયનો 9મો દાખલો જોયો આપણે કે સ્વાધ્યાય 2 દાખલા નંબર 9 साबित करो कि tan इनवर्स वर्गमूलમાં x बराबर 1/2 into cos इनवर्स 1 minus x છેદમાં 1 plus x અને જ્યાં x belongs to 0 to 1. तो અહીંયા જે આપણે સાબિત કરવું છે, જો આ હવે દાખલા જે છે ને એ બધા 3 માર્કની અંદર પૂછી શકાય એ પ્રકારના દાખલા છે. સાબિત કરવાનું હોય અને બરાબર આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો સાબિત થઈ શકે. અહીંયા 1/2 cos ઇનવર્સ 1 - x ના છેદમાં 1 + x છે. જો tan ઇનવર્સ √x, અહીંયા cos ઇનવર્સ ની અંદર જો cos આવે તો આ કેન્સલ થાય, અથવા તો આપણે tan ઇનવર્સ √x બરાબર સાબિત કરવું છે તો હું આદેશ લઈ લઉં કે ધારો કે tan ઇનવર્સ √x બરાબર θ. ધારો કે tan ઇનવર્સ વર્ગમૂળમાં x બરાબર અને આપણે કહી દઈએ θ. તો આનો અર્થ એવો છે કે માટે √x બરાબર શું થાય તો કે tan θ. અને આપણે અહીંયા જે tan ઇનવર્સ √x બરાબર θ ધાર્યો છે તો જ્યાં θ belongs to આપણે જે tan નો મર્યાદિત પ્રદેશ છે -π/2 થી +π/2 બરાબર. θ belongs to -π/2 +π/2 અને √x બરાબર શું થયું તો કે θ. એટલે એનો અર્થ એવો છે કે માટે x બરાબર શું થાય tan સ્ક્વેર θ. x બરાબર tan વર્ગ θ. બરાબર. હવે જો x ની વાત કરીએ θ પરથી કે અહીંયા જે x છે એ ક્યાં છે તો કે 0 less than or equal to x less than or equal to 1 આ આપેલું છે કારણ કે x belongs to close interval 0 to 1 એ સાઈડમાં શરત આપી છે. તો આપણે એનો ઉપયોગ કરીએ અને tan ની વાત કરીએ તો જો અહીંયા √x બરાબર tan θ છે તો હું અહીં વર્ગમૂળ લઈ લઉં તો શું થાય તો કે 0 નું વર્ગમૂળ 0 less than or equal to વર્ગમૂળમાં x less than or equal to 1 નું વર્ગમૂળ 1. √x એટલે શું તો કે tan θ. તો 0 less than or equal to tan θ less than or equal to 1 એટલે કે 0 એટલે tan ની કઈ કિંમત તો કે 0 less than or equal to θ 1 એટલે tan ની કઈ કિંમત π/4. એટલે આનો અર્થ એવો છે કે θ ક્યાં હશે 0 થી π/4 માં હશે. બરાબર. એટલે એક વાત થઈ ગઈ. હવે જો હવે આપણે આ ટર્મ લઈને શરૂઆત કરીએ કે હવે 1/2 into cos ઇનવર્સ 1 - x છેદમાં 1 + x તો શું થાય આના બરાબર તો કે આના બરાબર 1/2 into cos ઇનવર્સ 1 - x 1 - x એટલે 1 - x ની જગ્યાએ હું tan સ્ક્વેર θ લખી શકું એટલે 1 - tan સ્ક્વેર θ ના છેદમાં 1 + tan સ્ક્વેર θ થાય. બરાબર. એટલે કે આના બરાબર શું થાય તો 1/2 into cos ઇનવર્સ, જો સૂત્ર જે છે cos 2θ એટલે 1 - tan સ્ક્વેર θ ના છેદમાં 1 + tan સ્ક્વેર θ. તો અહીંયા અંદર લખી શકાય શું તો કે cos 2θ સૂત્ર છે. બરાબર. કે cos 2θ બરાબર cos આપણે ખાલી cos θ લખતા હોય તો cos θ બરાબર 1 - tan સ્ક્વેર θ/2 છેદમાં 1 + tan સ્ક્વેર θ/2 અથવા cos 2θ હોય તો આ θ/2 ની બદલે શું થઈ જાય θ કે 1 - tan સ્ક્વેર θ છેદમાં 1 + tan સ્ક્વેર θ. બરાબર છે. એટલે આ cos ઇનવર્સ અને અંદર cos. હવે જો આ જે છે cos ના મર્યાદિત પ્રદેશમાં હોય તો cos ઇનવર્સ ને cos કેન્સલ થાય. જો અહીંયા θ જે છે કોની વચ્ચે છે તો અહીંયા મારે લખવું હોય તો હું લખી શકું કે
0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 અને આપણે બે વડે ગુણીએ તો શું થાય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને બે વડે ગુણો તો 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 બરાબર 0 થી પાઈ બાય 2 એટલે કે 2 થીટા જે છે cos નો મર્યાદિત પ્રદેશ શું છે cos નો મર્યાદિત પ્રદેશ છે 0 થી પાઈ આમાં આવે છે 2 થીટા છે 0 થી પાઈ માં આવે એટલે કે આ cos ઇન્વર્સ અને cos કેન્સલ થાય અને અહીંથી આપણને જે જવાબ મળે કે 1/2 ઇન્ટુ cos ઇન્વર્સ અને cos એટલે કે 2 થીટા એટલે કે આ બે કેન્સલ થાય અને જવાબ મળે થીટા અને થીટા એટલે શું તો કે થીટા એટલે tan ઇન્વર્સ √x થીટા એટલે શું tan ઇન્વર્સ વર્ગમૂળમાં x બરાબર એટલે આ સાબિત થાય કે આના બરાબર tan ઇન્વર્સ વર્ગમૂળમાં x તો આ જે છે એ સ્વાધ્યાયનો નવમો દાખલો છે સરળ અને સિમ્પલ કે tan ઇન્વર્સ √x બરાબર થીટા ધારીને આગળ વધો એટલે સાબિત થઈ જાય ત્યારબાદ એના પછી જે છે દાખલા નંબર 10 નો દાખલો જે છે સાબિત કરો કે cot ઇન્વર્સ વર્ગમૂળની અંદર 1 પ્લસ sin x પ્લસ વર્ગમૂળમાં 1 માઈનસ sin x એના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ sin x માઈનસ 1 માઈનસ sin x બરાબર x/2 જ્યાં x belongs to 0 થી pi by 4 x belongs to 0 to pi by 4 તો જો અહીંયા આપણે વાત કરીએ કે x ની કિંમત જે છે કે x ની કિંમત 0 થી pi by 4 બરાબર છે હવે જો અહીંયા વર્ગમૂળમાં 1 પ્લસ sin x અને વર્ગમૂળમાં 1 માઈનસ sin x એ પ્રકારની બે ટર્મ છે અહીંયા cot ઇન્વર્સ છે જો આ cot ઇન્વર્સ ની અંદર cot આવે તો આ કેન્સલ થવાનો પ્રશ્ન આવે બરાબર તો cot ઇન્વર્સ ની અંદર cot લઈ આવવા માટે જો આપણે અહીંયા શરૂઆત કરીએ મેં પહેલા પણ વાત કરી પ્રમાણે આ સ્પેશિયલ પ્રકારના દાખલા છે વ્યસ્ત તમારે ગણવા પડે બરાબર આ વર્ગમૂળમાં 1 પ્લસ sin x વર્ગમૂળમાં 1 પ્લસ sin x આના બરાબર હું લખી શકું વર્ગમૂળમાં આ 1 એટલે શું તો કે sin square x cos square x 1 એટલે sin square x જો અહીંયા sin છે ને sin square x cos square x અથવા અહીંયા sin x છે તો હું આવું લખું sin square x/2 cos square x/2 sin x એટલે 2 sin x/2 cos x/2 લખી શકાય કે નહીં બરાબર સમજો જો 1 એટલે sin square x/2 cos square x/2 એટલે 1 sin x એટલે શું sin θ એટલે 2 sin θ/2 cos θ/2 એટલે કે 2 sin x/2 cos x/2 જો આવું હું કામ કરીએ છે સૂત્ર બને એટલા માટે કે અહીંયા હવે સૂત્ર બની છે કે આ ખરેખર શું છે તો કે x નો વર્ગ 2 ગુણ્યા xy y નો વર્ગ એટલે x y નો વર્ગ એટલે કે આ જે છે એ cos x sin x cos x sin x આનો વર્ગ છે અથવા તો sin x cos x પણ કહી શકાય જે કાંઈ છે આ શું છે તો કે cos x/2 sin x/2 આનો વર્ગ આ વર્ગ અને વર્ગમૂળ જાય એટલે અહીંયા આવે માનાંકમાં cos x/2 sin x/2 હવે x જે છે 0 થી pi by 4 x ક્યાં છે 0 થી pi by 4 એટલે પ્રથમ ચરણમાં છે પ્રથમ ચરણની અંદર આ બંને કિંમતો કેવી હોય ધન હોય બંને કિંમતો ધન હોય એટલે આ માનાંક છૂટો પડી જાય એટલે કે ફાઇનલી અહીંથી મળે શું તો કે વર્ગમૂળમાં 1 પ્લસ sin x આના બરાબર થાય શું તો કે cos x/2 sin x/2 આવું લખી શકાય બરાબર આ જ પ્રમાણે માઈનસ માટે લખો તો શું થાય તથા વર્ગમૂળમાં 1 માઈનસ sin x વર્ગમૂળમાં 1 માઈનસ sin x હવે હું જો અહીં ડાયરેક્ટ લખી નાખું
કે તથા આ જ પ્રમાણે વર્ગમૂળમાં 1 sin x, જો અહીંયા 1 એટલે sin square x વત્તા sin square x by 2 વત્તા cos square x by 2, અહીંયા માઈનસ નિશાની આવશે તો માઈનસ 2 sin x by 2 into cos x by 2, એટલે ખરેખર cos x by 2 minus sin x by 2 નો વર્ગ થયો, સૂત્ર બનશે ત્યારે. અને cos minus sin નો વર્ગ, વર્ગ ને વર્ગમૂળ જાય બરાબર, એટલે માનાક આવે, એટલે અહીંયાથી જવાબ મળે ને માનાકમાં cos x minus sin x મળશે. અહીંયા શું મળશે માનાકમાં cos x by 2 minus sin x by 2. હવે જો 0 થી pi by 4 શરૂઆતની અંદર cos ની કિંમત મોટી હોય, cos 0 એટલે 1 બરાબર, અને sin 0 એટલે 0, એટલે 0 થી ખરેખર આ તો 0 થી pi by 4 છે, પણ 0 થી pi by 8 થાય x by 2. તો 0 થી pi by 8 માં cos ની કિંમત મોટી હોય, sin ની કિંમત નાની હોય. મોટામાંથી નાનું બાદ થાય તો આ કિંમત કેવી મળે? ધન મળે. એટલે આના બરાબર સીધું જ લખી શકાય કે માટે વર્ગમૂળની અંદર 1 minus sin x બરાબર શું થાય? તો કે આના બરાબર થાય cos x by 2 minus sin x by 2. બરાબર છે. તો આ વર્ગમૂળમાં 1 plus sin x અને વર્ગમૂળમાં 1 minus sin x બંનેની કિંમત જે છે આપણે અહીંયા મળે છે. તો હવે જે આપણી રકમ છે એમાં શરૂઆત કરીએ. જો કે હવે શું લખી શકાય? તો કે હવે cot inverse વર્ગમૂળમાં 1 plus sin x વત્તા વર્ગમૂળમાં 1 minus sin x છેદમાં વર્ગમૂળમાં 1 plus sin x માઈનસ વર્ગમૂળમાં 1 minus sin x. આના બરાબર શું થાય? તો આના બરાબર cot inverse વર્ગમૂળમાં 1 plus sin x એટલે શું? તો વર્ગમૂળમાં 1 plus sin x એટલે cos x by 2 વત્તા sin x by 2, cos x by 2 વત્તા sin x by 2 બરાબર છે. વત્તા વર્ગમૂળમાં 1 minus sin x એટલે શું? તો વર્ગમૂળમાં 1 minus sin x એટલે cos x by 2 minus sin x by 2, cos x by 2 minus sin x by 2 બરાબર છે. આખાના છેદમાં શું થાય? તો કે છેદમાં વર્ગમૂળમાં 1 plus sin x એટલે cos x by 2 વત્તા sin x by 2 માઈનસ વચ્ચે માઈનસ છે, વર્ગમૂળમાં 1 minus sin x એટલે શું? તો કે cos x by 2 minus sin x by 2 બરાબર છે. અહીંયા તમે હવે સાદુરૂપ આપશો તો આના બરાબર શું થાય? તો કે આના પછીની જે ટર્મ આવશે અહીંયા જો આયા ઉપર sin x by 2 પ્લસ અને sin x by 2 માઈનસ જાય તો શું થાય? તો કે cot inverse cos x by 2 વત્તા cos x by 2 એટલે કે બે વખત 2 cos x by 2 છેદમાં આ માઈનસ ને અંદર ગુણશો એટલે આ cos માઈનસ થાય અને sin માઈનસ માઈનસ કેવું થઈ જાય? પ્લસ બરાબર છે. એટલે કે આ જે છે એમાં sin માઈનસ માઈનસ પ્લસ એટલે sin વત્તા sin, આ cos cos ઉડી જાય. ખ્યાલ આવે ને? આ માઈનસ અંદર ગુણો એટલે શું થઈ જાય? આ cos માઈનસ થાય અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ એટલે આ પ્લસ cos અને આ માઈનસ cos વયા જાય. sin x by 2 વત્તા sin x by 2 એટલે શું થઈ જાય? 2 times sin x by 2, 2 sin x by 2. ફરીથી સાદું રૂપ આપશો એટલે આ બે ઉડી જાય તો શું થાય? કે cot inverse cos ના છેદમાં sin, cos ના છેદમાં sin એટલે શું? ફરીથી cot x by 2 બરાબર છે. cot inverse અંદર cot આવી ગયું. હવે જો x જે છે ક્યાં છે? તો કે x belongs to 0 to pi by 4 એટલે 0 less than x less than pi by 4. આને તમે બે વડે ભાગી નાખો તો શું થાય? તો કે 0 less than x by 2 less than pi by 8 બે વડે ભાગશો એટલે pi by 8 આવશે બરાબર છે. એટલે કે આ જે છે એ કોટના મર્યાદિત પ્રદેશમાં આવે છે. કોટનો મર્યાદિત પ્રદેશ શું છે? કોટનો મર્યાદિત પ્રદેશ છે 0 થી pi ઓપન ઇન્ટરવલ, એટલે કે અહીં x by 2 જે છે belongs to 0 to pi, એટલે 0 થી pi માં આવે છે તો cot inverse અને cot કેન્સલ થાય અને જવાબ શું મળશે? x by 2. આપણે જે સાબિત કરવું હતું કે આના બરાબર x by
2 પણ મહત્વની વાત ખાસ આ છે કે વર્ગમૂળમાં 1 sin x અહીં રચના કરવી પડે cos x sin x cos x 2 sin x 2 થાય અને આ જે માઈનસ છે એ શું થાય cos x 2 sin x 2 પછી કિંમત મૂકી દો એટલે અંદર કોટ આવી જાય એટલે આ જે છે સ્વાધ્યાયનો 10મો દાખલો છે ત્યારબાદ એના પછીના દાખલાની વાત કરીએ 11મા દાખલાની દાખલા નંબર 11 tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x માઈનસ વર્ગમૂળમાં 1 x છેદમાં વર્ગમૂળમાં 1 x प्लस वर्गमूळમાં 1 x बराबर π/4 minus 1/2 into cos inverse x અને જ્યાં -1/√2 less than or equal to x less than or equal to 1 અને કૌંસમાં એક સૂચન આપેલું છે કે x બરાબર cos 2 થીટા લો જો આયા સાબિત આપણે કરવું છે tan ઇન્વર્સ વર્ગમૂળની અંદર 1 x માઈનસ વર્ગમૂળમાં 1 x છેદમાં શું છે વર્ગમૂળમાં 1 x પ્લસ વર્ગમૂળમાં 1 x એના બરાબર શું સાબિત કરવું છે તો કે π/4 માઈનસ 1/2 into cos inverse x આ સાબિત કરવું છે બરાબર અને x જે છે એના માટે જે મર્યાદા આપી છે કે -1/√2 less than or equal to x less than or equal to 1 તો આપણે જે સૂચન આપ્યું છે એ પ્રમાણે શરૂઆત કરીએ કે ધારો કે x બરાબર cos 2 થીટા લઈએ આ x બરાબર cos 2 થીટા ધારો કે x બરાબર cos 2 થીટા બરાબર જ્યાં थीटा 2 थीटा belongs to cos નો મર્યાદિત પ્રદેશ શું છે તો કે 0 થી π 0 to π બરાબર એટલે કે આનો અર્થ એવો થયો કે માટે 2 થીટા બરાબર શું થાય તો કે 2 થીટા બરાબર cos ઇન્વર્સ x અથવા તો થીટા બરાબર શું થાય તો કે થીટા બરાબર 1/2 into cos ઇન્વર્સ x લખે ગયા બે સામે જાય તો બરાબર હવે જો હવે જે આપણી ટર્મ છે એમાં x ની કિંમત મૂકીએ કે અથવા તો આપણે પહેલા જે છે એ થીટાની મર્યાદા બાંધી લઈએ કે અહીંયા જે આપેલું છે કે -1/√2 less than or equal to x less than or equal to 1 બરાબર x એટલે શું તો કે cos 2 થીટા એટલે -1/√2 less than or equal to cos 2 થીટા less than or equal to 1 બરાબર તો હવે કિંમત જોઈએ આપણે તો આ કિંમત જે છે 1 એટલે cos ની કઈ કિંમત તો cos 0 બરાબર અને -1/√2 બીજા ટર્મની અંદર cos માઈનસ હોય બરાબર કે cos π - π/4 શું થાય π - π/4 cos π - π/4 એટલે આના બરાબર શું લખીએ ભાઈ કે π માઈનસ એટલે વિધેય બદલે નહીં cos નું cos પણ નિશાની માઈનસ આવે કારણ કે બીજા ટર્મમાં cos માઈનસ હોય અને cos π/4 ની કિંમત આપણને ખ્યાલ છે કેટલી થાય 1/√2 એટલે આનો જવાબ -1/√2 મળે આ કિંમત કઈ થઈ તો આ 4 ને ગુણાકારમાં 4π - π એટલે 3π/4 cos 3π/4 બરાબર શું થાય તો -1/√2 તો અહીંયા જો અહીંયા લખી શકાય કે માટે આ જે કિંમત થાય એ કઈ થાય તો 3π/4 cos ની કઈ કિંમત તો કે cos ની કિંમત જે છે આ cos ઇન્વર્સ અથવા તો ડાયરેક્ટ લખો cos 2 થીટા અહીંયા શું છે
cos 2 થીટા છે તો આવું લખી શકાય cos ઇન્વર્સ એપ્લાય કરો તો cos ઇન્વર્સ -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 બરાબર. હવે આ કિંમત છે જે cos ઇન્વર્સ -1/√2 એટલે 3/4 cos ઇન્વર્સ 1 એટલે 0. cos જે છે એ પ્રથમ ચરણની અંદર ઘટતું વિધેય છે. હવે ઘટતું વિધેય હોવાથી શું થાય જો તો કે ઘટતું વિધેય હોય તો આ ઇન્ફિનિટી બદલાઈ જાય એટલે 2 થીટાની કિંમત કોની વચ્ચે આવે તો કે 2 થીટાની કિંમત 0 થી 3/4. કૌંસમાં આપણે કારણ લખી નાખીએ કારણ કે cos જે છે એ ઘટતું વિધેય હોવાથી ઇન્ફિનિટી બદલાય. બરાબર. આગળ પણ આપણે બે ત્રણ વાર આની ચર્ચા કરેલી છે. 2 થીટા આની વચ્ચે આવે છે 0 થી 3/4 ની વચ્ચે. હવે જો આપણે જે આપેલી કિંમત છે એ કઈ છે તો કે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + x માઈનસ 1 વર્ગમૂળમાં 1 - x એના છેદમાં વર્ગમૂળમાં 1 + x પ્લસ વર્ગમૂળમાં 1 - x આના બરાબર આપણે જે ધાર્યું છે એ મૂકી દઈએ કે x બરાબર આપણે શું ધાર્યું છે તો કે x બરાબર cos 2 થીટા. તો આના બરાબર શું લખી શકાય તો કે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + cos 2 થીટા માઈનસ 1 - cos 2 થીટા આના છેદમાં ફરીથી વર્ગમૂળમાં 1 + cos 2 થીટા વત્તા 1 - cos 2 થીટા. તો શું થાય જવાબ તો કે આના બરાબર tan ઇન્વર્સ 1 + cos 2 થીટા 1 + cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા. બરાબર. સૂત્ર જે છે આપણું કે 2 અથવા તો ડાયરેક્ટ કે cos સ્ક્વેર થીટા એટલે શું તો cos સ્ક્વેર થીટા એટલે 1 + cos 2 થીટા / 2 બરાબર. અને sin સ્ક્વેર થીટા એટલે શું તો કે sin સ્ક્વેર થીટા એટલે 1 - cos 2 થીટા / 2 ત્રિકોણમિતિના જે આપણા સૂત્ર છે. અથવા તો આપણે જે છે અહીંયા કિંમત જે છે મૂકીએ તો શું થાય જો એટલે cos સ્ક્વેર થીટા એટલે 1 + cos 2 થીટા / 2 અને sin સ્ક્વેર થીટા એટલે 1 - cos 2 થીટા / 2 એટલે આ બે આ સામે ગુણાકારમાં આવે એટલે 1 + cos 2 થીટા બરાબર શું થાય તો કે 2 cos સ્ક્વેર થીટા. તો અહીં શું લખી શકો તમે તો કે 1 + cos 2 થીટા છે ત્યાં વર્ગમૂળમાં આવું લખી શકાય 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 - cos 2 થીટા છે ત્યાં શું લખી શકાય વર્ગમૂળમાં 2 * sin સ્ક્વેર થીટા છેદમાં 1 + cos 2 થીટા ફરીથી તો ત્યાં શું આવશે વર્ગમૂળમાં 2 cos સ્ક્વેર થીટા પ્લસ અહીંયા વર્ગમૂળમાં 2 sin સ્ક્વેર થીટા. બરાબર. વર્ગ અને વર્ગમૂળ જાય અને થીટા જે છે અહીંયા કે થીટા આપણે લીધો છે 2 થીટા belongs to 0 to pi એટલે થીટા જે છે ક્યાં હશે તો કે 0 થી pi / 2 માં 2 થીટા 0 થી pi માં છે તો થીટા ક્યાં આવે 0 થી pi / 2 અને 0 થી pi / 2 એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બંને કિંમતો ધન હોય એટલે ખરેખર આના બરાબર શું થાય તો કે આ tan ઇન્વર્સ √2 આ વર્ગમૂળ અને વર્ગ જાય એટલે √2 cos થીટા માઈનસ √2 sin થીટા છેદમાં √2 cos થીટા પ્લસ √2 sin થીટા. આ વર્ગમૂળ ઉપરથી વર્ગમૂળમાં બે સામાન્ય લઈ લઈએ નીચેથી પણ વર્ગમૂળમાં બે સામાન્ય લઈ લઈએ ઉડી જાય ઈ ટર્મ નીકળી જશે. તો શું થાય તો કે tan ઇન્વર્સ cos થીટા માઈનસ sin થીટા છેદમાં cos થીટા પ્લસ sin થીટા. બરાબર છે. આ sin અને cos ના સ્વરૂપમાં મને જવાબ મળ્યો. હવે જો આને જે છે એને હું cos થીટા વડે ભાગી નાખું અંશ અને છેદને શેના વડે ભાગી નાખીએ cos થીટા વડે. તો આના પછીની ટર્મ આવી આવે કે tan ઇન્વર્સ અંદર શું છે તો કે આ cos થીટા માઈનસ sin થીટા એને શેના વડે ભાગીએ આપણે
cos થીટા વડે, આ અંશની ટર્મ, બરાબર. અને છેદની ટર્મ જે છે, છેદમાં શું છે તો cos થીટા વત્તા sin થીટા, છેદમાં શું છે cos થીટા વત્તા sin થીટા, બરાબર. એને પણ હું શેના વડે ભાગી નાખું, cos થીટા વડે. કૌંસમાં કારણ લખું એટલે લખી નાખવાનું કે અંશ અને છેદને cos થીટા નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, બરાબર. આ બંને અંશ અને છેદને આપણે cos થીટા વડે ભાગી નાખ્યા. હવે જો અલગ અલગ છેદ આપો તો શું થાય તો કે આના બરાબર લખી શકાય tan ઇન્વર્સ cos ના છેદમાં cos એટલે 1 માઈનસ sin ના છેદમાં cos એટલે tan થીટા છેદમાં આ cos ના છેદમાં cos એટલે 1 વત્તા sin ના છેદમાં cos એટલે tan થીટા. એટલે કે tan ઇન્વર્સ ની અંદર 1 માઈનસ tan થીટા છેદમાં 1 પ્લસ tan થીટા. અને ખરેખર જે આના બરાબર આપણે લખવું હોય તો આના બરાબર આવું લખી શકાય કે tan ઇન્વર્સ tan પાઈ બાય 4 માઈનસ થીટા. જો લખી શકાય કે નહીં, tan પાઈ બાય 4 માઈનસ થીટા એટલે શું તો કે tan પાઈ બાય 4 માઈનસ tan થીટા અપોન 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા. tan પાઈ બાય 4 ની કિંમત 1 થાય. tan પાઈ બાય 4 એટલે શું થાય તો કે આના બરાબર આ લખી શકાય. હવે જો tan ઇન્વર્સ ને tan ક્યારે કેન્સલ થાય તો કે આ જે છે જો tan ના મર્યાદિત પ્રદેશમાં હોય તો આપણે જો થીટાની વાત કરી દઈએ કે 2 થીટાની વાત કરી દઈએ, એના પરથી થીટાની વાત પણ કરી શકાય કે 2 થીટા છે તો માટે આ થીટા ક્યાં હશે તો આને બે વડે ભાગ નાખો. થીટા લેસ ધેન ઓર સોરી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને બે વડે ભાગશો તો શું થાય તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 પાઈ બાય 8. હવે એનું કારણ હું અહીં લખી નાખું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 પાઈ બાય 8 અને તમે માઈનસ વડે ગુણો. આ કિંમત મારે જોઈએ છે અને હું માઈનસ વડે ગુણો તો શું થાય તો કે ઇનક્વાલિટી બદલાઈ જાય. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ 3 પાઈ બાય 8. હવે આમાં કેટલા ઉમેરી દો પાઈ બાય 4 ઉમેરી દો એટલે અહીંયા થાય પાઈ બાય 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 માઈનસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 માઈનસ 3 પાઈ બાય 8, બરાબર છે. એટલે કે આ 3 પાઈ બાય 4 માઈનસ 3 પાઈ બાય 8 એટલે શું થાય તો કે અહીંયા બે વડે ગુણો તો માઈનસ 2 પાઈ સોરી 2 પાઈ માઈનસ 3 પાઈ એટલે માઈનસ પાઈ 2 પાઈ માઈનસ 3 પાઈ એટલે માઈનસ પાઈ ના છેદમાં 8, બરાબર. આ શું થાય કે પાઈ બાય 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 માઈનસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ બે વડે ગુણશો એટલે 2 પાઈ માઈનસ 3 પાઈ એટલે માઈનસ પાઈ ના છેદમાં 8, બરાબર. એટલે અહીંયા ખરેખર જે કિંમત મળે છે આ પાઈ બાય 4 માઈનસ થીટા તો કે પાઈ બાય 4 માઈનસ થીટા માઈનસ પાઈ બાય 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 માઈનસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4. એટલે ટૂંકમાં આ જે પાઈ બાય 4 માઈનસ થીટા છે tan નો મર્યાદિત પ્રદેશ શું છે તો કે tan નો મર્યાદિત પ્રદેશ ઓપન ઇન્ટરવલ માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 તો આની વચ્ચે આવે, બરાબર. એટલે આ tan ઇન્વર્સ અને tan કેન્સલ થઈ જાય અને tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય એટલે જવાબ શું મળે આપણને તો કે આનો જવાબ મળે પાઈ બાય 4 માઈનસ થીટા. અને પાઈ બાય 4 માઈનસ થીટા એટલે શું શરૂઆતમાં જો આપણે થીટા ધાર્યો 2 થીટા ની કિંમત પરથી થીટા જે છે શું હતું તો કે થીટા બરાબર તો આપણને હતું 1/2 cos ઇન્વર્સ x. એટલે કે છેલ્લે ફાઇનલ જવાબ મળશે પાઈ બાય 4 માઈનસ 1/2 cos ઇન્વર્સ x, બરાબર. તો આ થયો જવાબ. એની સાબિતી કે પાઈ બાય 4 માઈનસ 1/2 cos ઇન્વર્સ x. ફરી એકવાર જો જોઈ લે કે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x માઈનસ વર્ગમૂળમાં 1 x છેદમાં વર્ગમૂળમાં 1 x પ્લસ વર્ગમૂળમાં 1 x આના બરાબર સાબિત કરું છું પાઈ બાય 4 માઈનસ 1/2 cos ઇન્વર્સ x. અને x ની કિંમત જે છે -1/2 અને 1 ની વચ્ચે આપેલી હતી. આપણે સૂત્ર આપ્યું x બરાબર cos 2 થીટા લીધું. આપણે x બરાબર cos 2 થીટા લીધા તો 2 થીટા બરાબર cos ઇન્વર્સ x જ્યાં 2 થીટા belongs to 0 to પાઈ અને થીટા બરાબર શું થાય તો 1/2 cos ઇન્વર્સ x. આ આપણે વાત કરી જે શરત આપેલી છે -1/2 થી 1 x ની કિંમત તો ત્યાંથી આપણને થીટા જે છે 0 થી 3 પાઈ બાય 8 ની વચ્ચે હોય એવું મળ્યું છે, બરાબર. હવે આપણે શરૂઆત કરી કે tan ઇન્વર્સ આ જે કિંમત આપી છે એમાં x બરાબર cos 2 થીટા મૂકો
તો 1 cos 2 θ એટલે 2 cos θ/2 અને 1 cos 2 θ એટલે 2 sin θ/2 વર્ગ અને વર્ગમૂળ અહીંથી જાય √2 ઉડી જાય એટલે tan ઇન્વર્સ cos θ - sin θ ના છેદમાં cos θ પ્લસ sin θ અંશ અને છેદને cos θ વડે ભાગીએ એટલે tan માં કન્વર્ટ થાય એટલે આ શું થઈ ગયું તો tan ઇન્વર્સ 1 - tan θ છેદમાં 1 પ્લસ tan θ અને આ જે કિંમત છે એને શું કહેવાય તો tan π/4 માઈનસ θ tan ઇન્વર્સ ને tan કેન્સલ થાય તો શું જવાબ પડે π/4 માઈનસ θ એટલે π/4 માઈનસ θ એટલે શું તો 1/2 cos ઇન્વર્સ x તો આ જ સાબિત કરવાનો હતો આના માટે આ જે છે એ બધો સાઈડમાં વાત કરી દીધી કે π/4 માઈનસ θ જે છે 0 થી માઈનસ π/2 થી પ્લસ π/2 માં આવવું જોઈએ તો એ જે કિંમત છે એ આવે છે બરાબર તો આ સ્વાધ્યાયનો 10મો દાખલો હતો બાકીના દાખલા જે છે એમાં આપણે આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું આ દાખલા તમારે બરાબર ગણવાના છે કારણ કે 3 માર્કની અંદર આવા મોટા દાખલા જે છે પૂછાય છે તો આજે અહીં સુધી રાખશું આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું ધન્યવાદ